ઓવરઓલ સેક્ટર રાધર નિમેશ આઈટી જુઓ, કારણ કે અત્યારે તો સૌથી વધારે મજબૂતી નિફ્ટી આઈટી બતાવી રહ્યું છે. ઇન્ફોસિસ ગેઇનિંગ કાઉન્ટર્સમાં વિપ્રો, ટેક મહિન્દ્રા, TCS બધી જ કંપનીઓ આપણને જે છે એક મજબૂત બતાવી રહી છે. આ સિવાય મિડકેપ સ્મોલ કેપ જુઓ આઈટીમાં તો ઇન્ફોએજમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ મજબૂતી, LTI, માઇન્ડટ્રી, બિરલા સોફ્ટ, કોફોર્જ, LTTS, સાયન્ટ આ કંપનીઓ પણ જબરદસ્ત ખરીદારી બતાવી રહી છે. કઈ રીતે આ સેક્ટર સ્પેસિફિક, કારણ કે નાસ્ટેકમાં પણ નિમેશ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ સતત નવા રેકોર્ડ બનતા દેખાડી રહ્યા છે. 20,000ના લેવલ્સથી નાસ્ટેક હવે લગભગ 1-1.25% જ ખાલી દૂર છે. વ્યૂ લઈએ આઈટી પર. ચાંદની વેલ્યુએશનનો કમ્ફર્ટ આપણે આ સેક્ટરની તરફથી આવી રહ્યો છે ને છેલ્લા 3 વર્ષથી જુઓ તો આ સેક્ટરે કોઈ ખાસ રિટર્ન નથી આપ્યા ઇન્વેસ્ટરોને. સેકન્ડ થિંગ કે જે પ્રમાણે અમેરિકામાં એગ્રેસિવ રેટ કટ થઈ રહ્યા છે, આપણે જોયું કે માત્ર 4 મહિનાની અંદર 2 રેટ કટ આવી ગયા છે ઓલરેડી, અને આગળ પણ એની ગાઈડન્સ જે છે એક સારી ગાઈડન્સ આપી રહી છે ફેડ દ્વારા. તો આ કન્ડિશનની અંદર અમેરિકન એઝ એ આઈટી સેક્ટર, ગ્લોબલ આઈટી સેક્ટરનું સેન્ટિમેન્ટ પોઝિટિવ થવું સ્વાભાવિક છે. આગળ જતા મારું માનવું છે કે હજુ પણ આઈટી સેક્ટરની અંદર વ્યૂ બુલિશ છે, અને પર્ટિક્યુલરલી મારું માનવું છે કે મિડ કેપ આઈટી સ્પેસ કરતા લાર્જ કેપ એક રિસ્ક રેશિયો જે છે વધારે ફેવરેબલ આપી રહ્યું છે. એટલે ઇન્ફોસિસ, TCS, વિપ્રો દરેક કાઉન્ટરની અંદર વ્યૂ મારો બુલિશ છે, અને કરંટ લેવલથી એઝ વેલ એઝ જો કોઈ પણ ઘટાડો આવે છે તો ત્યાં ખરીદી કરીને ખરીદી કરવાની મારી ભલામણ છે. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ કોઈ પણ એક ઘટાડો આવે છે તો આઈટી માટે એના કંપનીઓ છે જણાવી નિમેશ, એના પર એક વ્યૂ એક પોઝિટિવ જોઈ રહ્યા છીએ. ટેકનિકલ સેટઅપ અર્પણ આઈટી પર પણ આપણે અવારનવાર ચર્ચા કરીએ છીએ. કઈ રીતે જોઈ રહ્યા છો આજે જે સૌથી વધારે ઇન્ડેક્સમાં મજબૂતી અત્યારે તો જોઈ રહ્યા છે શરૂઆતથી જ નિફ્ટી આઈટીમાં, તો અહીંયાથી સ્ટોક સ્પેસિફિક કઈ રીતે રેકમેન્ડેશન્સ? આઈટી સ્પેસમાં સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે, એન્ડ આફ્ટર અ માઇનર પુલ બેક અગેન એને અપસાઇડ મોમેન્ટમ રિઝ્યુમ કર્યું છે, અને આજે એને ફ્રેશ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા છે. તો બાયસ ડેફિનેટલી પોઝિટિવ સાઇડ પર છે. સ્ટોક સ્પેસિફિક અગર તમારે અપ્રોચ રાખવો છે તો એક્સેલ ટેક ફ્રોમ ધ લાર્જ કેપ ઇઝ અવર ટોપ પિક, અને સ્મોલ કેપમાં આર્ટ સિસ્ટમ કરીને એક સ્મોલ કેપ કંપની છે, એના પર બી તમે પોઝિટિવ બાયસ રાખી શકો છો. અને જે મિડ કેપ એક કંપની જે છે હેપીએસ્ટ માઇન્ડ, રિસેન્ટલી અમે મારા ક્લાયન્ટ્સને એક રિવર્સલ ફોર્મેશનના ટ્રેડ માટે મેં રેકમેન્ડ કર્યું હતું. 750ના ઝોન પર તમે હેપીએસ્ટ માઇન્ડને પણ એક્યુમ્યુલેટ કરી શકો છો. ઉપરની સાઈડ પર 800 to 820 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો.